નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉના લેક્ચરમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાનો અભ્યાસ કરી લીધો. તેમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ છે, પૂર્ણાંકમાં કઈ કઈ અને સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ છે. બરોબર. હવે એના ગુણધર્મો આપણે ચકાસવાના. સરવાળાની ક્રિયા માટે, બાદબાકીની ક્રિયા માટે, ગુણાકાર અને ભાગાકાર ને અલગ અલગ ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ છે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ. બરોબર. હવે સમૃદ્ધતાનો ગુણધર્મ એનો મતલબ શું? કદાચ સરવાળા માટે હોય તો કોઈ પણ બે સંખ્યાઓ લેવાની, એનો સરવાળો કરો તો જે સંખ્યાઓમાંથી લીધી હોય દાખલા તરીકે પૂર્ણ સંખ્યાઓ માટે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ ચકાસવાનો હોય. તેનો મતલબ શું? પહેલી ક્રિયા સરવાળા છે તો પૂર્ણ સંખ્યાઓમાં તો પહેલા કઈ કઈ સંખ્યાઓ આવશે આપણે વિચાર લઈએ. તો પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ આવશે? શરૂઆત તો 0 સુધી 1 2 3 થી છેક અનંત સુધીની સંખ્યાઓ. બરોબર. તો પૂર્ણ સંખ્યા આ બધી સંખ્યાઓમાંથી સરવાળાની ક્રિયા માટે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ ચકાસવાનો. એનો મતલબ શું? તો કોઈ પણ બે સંખ્યાઓ લેવાની, એનો શું કરવાનું છે? સરવાળો કરીએ તો એ બેનો જવાબ છે એ આની અંદરથી જ મળવો જોઈએ. બરોબર. આના બહારની પૂર્ણ સંખ્યાઓના બહારની કોઈ પણ સંખ્યા હોવી જોઈએ. જો બહારની સંખ્યા હોય તો સમૃદ્ધ નથી અને બહારની ના હોય બરોબર તો સમૃદ્ધ છે. ચલો આપણે ચકાસીએ પૂર્ણ સંખ્યાઓ માટે. કઈ સંખ્યાઓ માટે? તો પૂર્ણ સંખ્યાઓ માટે. કયો ગુણધર્મ તો સમૃદ્ધતાનો ગુણધર્મ. એનો મતલબ શું કે જે સંખ્યાઓ લઈએ એની બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સરવાળો કરી જે સંખ્યા આની જવાબ એનો આની અંદરથી જ મળવો જોઈએ. બરોબર. તો આપણે ચલો પ્રયત્ન કરીએ. ચલો સરવાળાની ક્રિયા માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઈ લઈએ. ગમે તે બંને બે પૂર્ણ સંખ્યાઓ લઈ શકાય. ભલે લાખ હોય, 1000 હોય, 10,000 હોય, 999 ગમે તે લઈ શકાય. પરંતુ આપણે ઉદાહરણ માટે નાની સંખ્યાઓ લઈશું. ચલો 15 લઈએ. હવે એક પૂર્ણ સંખ્યા શું કરવાની? ક્રિયા કઈ છે? સરવાળાની વત્તા બીજી પૂર્ણ સંખ્યા આપણે લઈ લઈએ 12 લઈ લઈએ. બરોબર. તો 15 અને 12 કેટલા થશે મિત્રો? 27 થાય. બરોબર. તો 27 પૂર્ણ સંખ્યાની અંદર આવશે કે નહીં? આવતા આવશે. બરોબર. તો સમૃદ્ધ કહેવાય. એ સિવાય બીજું ઉદાહરણ લઈ લઈએ. ચલો 8 વત્તા 7. તો આ બંને સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. તો હા, પૂર્ણ સંખ્યાઓ છે. હવે જવાબ પણ કેવો મળવો જોઈએ? પૂર્ણ સંખ્યા મળવો જોઈએ. 8 7 કેટલા થશે? 15. તો કોઈ પણ પૂર્ણ સંખ્યા આપણે લઈ લઈશું. બરોબર. ગમે તે સંખ્યા લઈએ તો એનો જવાબ હંમેશા કેવો મળશે? પૂર્ણ સંખ્યા જ મળે. એનો મતલબ શું? કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સમૃદ્ધ છે. પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે કેવી છે? સમૃદ્ધ. બરોબર. એ સિવાય થોડું બીજમાં લખવું હોય તો જેમાં બધી સંખ્યાઓ આવી તો કોઈ પણ બે કઈ સંખ્યાઓ? તો પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a વત્તા b એ સમૃદ્ધ છે. બરોબર. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b જગ્યાએ ગમે તે કિંમત મૂકી શકે. એ કેવી છે? સમૃદ્ધ છે. મતલબ શું કે એનો જવાબ હંમેશા પૂર્ણ સંખ્યાઓ બીજું છે. આ હતી સરવાળાની ક્રિયા. હવે એ જ રીતે બીજી ક્રિયા આપણે બાદબાકીમાં લઈએ. બાદબાકીની ક્રિયા. બરોબર. અહીંયા સરવાળાની ક્રિયા અહીંયા શું કર્યું? સરવાળો. અહીંયા બાદબાકીની ક્રિયા તો આપણે શું કરીશું? બાદબાકી. બરોબર. ચલો બાદબાકી કરીએ. ઉદાહરણ લઈ લઈએ. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઈએ. ચલો 8 લઈએ અને 6 લઈએ. ક્રિયા કઈ કરવાની છે? માઈનસ ની બાદબાકી. બરોબર. 8 ની જગ્યાએ કેટલા મળશે? 2 મળશે. ચલો એ સિવાય બીજું ઉદાહરણ લઈએ. 10 લઈએ. ક્રિયા કઈ કરવાની છે? માઈનસ. બરોબર. અને બીજી પૂર્ણ સંખ્યા લઈ લઈએ આપણે 11 લઈ લઈએ. બરાબર. ને સંખ્યાઓ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2. ચલો આ બે પૂર્ણ સંખ્યાઓ ક્રિયા કઈ કરવાની છે? બાદબાકી. 10 માઈનસ 11 જવાબ કેટલો મળશે? આ પ્લસ આ માઈનસ શું થશે? માઈનસ. બરોબર. 11 માંથી 10 જાય કેટલા વધશે? 1. મોટું કોણ?
11 એના આગળ કઈ ચિહ્ન છે માઈનસ એ કઈ આવશે માઈનસ તો આ પૂર્ણ સંખ્યાઓ આવશે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ 0 1 2 3 અહીંયા કયું છે માઈનસ છે તો આ તો કઈ સંખ્યા થઈ જશે પૂર્ણાંક સંખ્યા થઈ જશે અસંખ્ય સંખ્યા થઈ જાય તો એ પૂર્ણ સંખ્યામાં આવશે નહીં તો બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ કહેવાશે તો ના અમુકમાં મળે જો આની અંદર પૂર્ણ સંખ્યા મળી ગઈ પરંતુ આપણો નિયમ જો બધા ઉદાહરણ ચેક કરવાનું નથી ગમે તે રકમ લઈએ બરોબર આની અંદરથી ગમે તે રકમ લઈએ અને બાદબાકી કરીએ તો જવાબ હંમેશા આની અંદરથી જ એટલે પૂર્ણ સંખ્યાઓમાંથી જ મળવો જોઈએ પરંતુ એવું અહીંયા થતું નથી એવું ક્યારે થાય જ્યારે આગળનો અંક મોટો હોય પાછળનો નાનો પરંતુ એવું શક્ય નહીં બરોબર ગમે તે આપણે ઉદાહરણ લઈ શકીએ અહીંયા 25 લઈ શકીએ તો અહીંયા 20 હોય તો 5 મળે પણ અહીંયા 25 અને અહીંયા 27 હોય તો -2 મળે તો એ પણ પૂર્ણ સંખ્યામાં આવશે નહીં એટલા માટે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી માટે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી બરોબર અને a અને બીજા સ્વરૂપમાં લખવું હોય તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a b એ સમૃદ્ધ નથી બરોબર મિત્રો ચલો હવે બાદબાકી અને સરવાળાની વાત થઈ ગઈ હવે ગુણાકાર અને ભાગાકાર માટે જોઈશું આપણે चलो बीजा नंबर में गुणाकारनी क्रिया चलो गुणाकार के अंदर उदाहरण लीजिए આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓને આની અંદરથી જોવાનું છે 6 ક્રિયા કઈ કરવાની છે ગુણાકારની ગુણ્યા 3 6 તરીકે કરાય એટલે તે આની અંદરથી મળી જાય એટલે આની પૂર્ણ સંખ્યામાં આવશે તો હા ચલો બીજી કોઈ સંખ્યા લઈએ 25 ગુણ્યા 2 જવાબ કેટલો મળશે 50 તો 50 પણ આની અંદર આવશે ને જેમ જેમ આગળ વધે તેમ સંખ્યાઓ મળતી એનો મતલબ શું કે ગુણાકારની ક્રિયાઓ માટે બરોબર પૂર્ણ સંખ્યાઓ કેવી રીતે કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર કરે તો માઈનસ જવાબ આવશે કે નહીં આવે 0 આવશે કદાચ 25 - 0 કરીએ આપણે જવાબ કેટલો મળશે 0 તો 0 પણ આની અંદર આવી જશે એટલા માટે ગુણાકારની ક્રિયા માટે કેવી છે સમૃદ્ધ છે માટે पूर्ण संख्या ए गुणाकारनी क्रिया माटे समृद्ध છે બરાબર ચલો ભાગાકાર માટે જોઈએ આપણે ભાગાકારની ક્રિયાઓ જોઈએ ચલો ઉદાહરણ લઈએ 2 + 2 / 3 ની ક્રિયા કઈ કરવાની છે 2 / 3 જવાબ કયો આવશે પોઈન્ટ ની અંદર આવશે બરોબર અને આ પણ આ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાશે 2 / 3 આ સંખ્યા કેવી થઈ જાય સમય સંખ્યા થઈ જાય એ સિવાય ઉદાહરણ લઈએ આપણે 3 / 0 જવાબ શું મળશે ઇન્ફિનિટી બરોબર તો આ બધી સંખ્યાઓ કેવી હશે આ વ્યાખ્યાયિત છે આ સમય સંખ્યા છે બરોબર તો એ પૂર્ણ સંખ્યામાં આવશે અને માટે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે કેવી સમૃદ્ધ નથી બરોબર માટે પૂર્ણ સંખ્યા કઈ ક્રિયા માટે તો ભાગાકારની ક્રિયા માટે કેવી રીતે તો સમૃદ્ધ નથી બરાબર મિત્રો તો સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે જોઈએ કઈ સંખ્યાઓ માટે તો પૂર્ણ સંખ્યાઓ આ સમૃદ્ધતાનો ગુણધર્મ બધી સંખ્યાઓ માટે પૂર્ણ માટે પણ આવશે પૂર્ણાંક માટે પણ આવશે અને સમી સંખ્યાઓ માટે પણ આવશે અને એ સિવાય તમે તમારી જાતે પ્રાકૃતિક સંખ્યાઓ માટે પણ વિચારી શકો તો પ્રાકૃતિક સંખ્યા માટે આના ઉદાહરણ એની અંદર ખાલી 0 અહીંયા નહીં આવે બરાબર તો કોના માટે સમૃદ્ધ થાય કોના માટે સમૃદ્ધ ના થાય તમારે જાતે વિચારવાનું છે આપણે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કરીએ તો પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા માટે સમૃદ્ધ ગુણાકાર માટે સમૃદ્ધ અને ભાગાકાર અને બાદબાકી માટે સમૃદ્ધ નથી બરોબર
હવે સમરૂપતાનો ગુણધર્મ એનો જ રહેશે, પણ સંખ્યાઓ અહીંયા આપણે બદલવાની છે. તો પૂર્ણ સંખ્યાઓનો ગુણધર્મ ચકાસી લીધો. હવે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે અભ્યાસ કરીશું. પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં જો કઈ કઈ સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓની અંદર? 0 1 2 3 ઠીક છે અનંત સુધી, બરોબર. ના સાઈડ -1 -2 ઠીક છે અનંત સુધી, બરોબર. પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ છે? તો -0 અને ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્ય, બરોબર. તો એના માટે આપણે ગુણધર્મો ચકાસવાનો. તો પહેલો સરવાળા માટે ચકાસીએ. સરવાળાની ક્રિયા માટે, ચલો સરવાળાની ક્રિયા માટે શું કરવાનું? આ ગુણધર્મ આની અંદરથી કોઈ પણ બે સંખ્યાઓ લેવાની, અંદર વચ્ચે ચિહ્ન કઈ આવશે? સરવાળાનો, બરોબર. માઈનસ પણ લઈ શકીએ છીએ આપણે, એવું નહીં પ્લસ વાળી સંખ્યાઓ લેવાની, પણ વચ્ચે નિશાની કઈ આવશે? પ્લસ ની. બાકી સંખ્યાઓ તમે આની અંદરથી ગમે તે લઈ શકો, કારણ કે ગુણધર્મ કઈ સંખ્યાઓનો ચકાસવાનો છે? પૂર્ણાંક સંખ્યાઓ. પેલા આપણને અંદર અથવા પેલા એક્ઝામ્પલની અંદર પૂર્ણ સંખ્યાઓ વિશે ચકાસતા, આ સંખ્યાઓ આવતી નથી, પણ આની અંદર માઈનસ સંખ્યાઓ પણ આવશે. ચલો એક ઉદાહરણ લઈએ આપણે. ચલો માઈનસ વાળો લઈએ. -2 વચ્ચે ચિહ્ન કઈ આવશે? ક્રિયા કઈ? સરવાળા. સરવાળા બાદબાકી ગુણાકાર હોય, ગુણાકાર અને ભાગાકાર હોય તો ભાગાકાર, બરોબર. સંખ્યાઓ આની અંદરથી તમે ગમે તે લઈ શકો. -2 આપણે +1 લઈ લઈએ. ચલો -2 +1, આ પ્લસ આ માઈનસ શું થશે? માઈનસ થાય. બેમાંથી બે કેટલા વધશે? 1. મોટું કોણ? 2. બેના આગળ કેવું ચિહ્ન છે? માઈનસ. અહીંયા પણ કેવું ચિહ્ન આવશે? માઈનસ. તો -1 આની અંદર આવશે તો હા. ચલો એ છે બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. ઉદાહરણ 2 ની અંદર લઈએ આપણે 8 લઈએ. માઈનસ પછી તો કઈ ચિહ્ન આવશે? પ્લસનું. 8 + 0, બરોબર. 8 + 0 જવાબ કેટલો મળશે? તો આપણને આની અંદર આવશે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કોઈ પણ તમે સરવાળો કરી લો, એનો જવાબ કે તો માઈનસ મળશે, કે તો શૂન્ય મળશે, કે તો પ્લસ મળશે, બરોબર. એના બહારનો જવાબ મળશે નહીં, કારણ કે સંખ્યાઓ આપણે કેવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે, બરોબર. પોઈન્ટ વાળી સંખ્યાઓ લેવાની, જે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે એનો સરવાળો કરો, સિમ્પલ. જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો સરવાળાની પૂર્ણાંક સંખ્યાઓ કેવી? સરવાળાની ક્રિયા માટે કેવી છે? ચતુર્ભુજ છે. સરવાળાની ક્રિયા માટે કોઈ પણ સંખ્યાઓ લઈએ. ચલો એ જ રીતે હવે તમને ખ્યાલ આવી ગયો છે સરવાળાની જગ્યાએ શું કરવાનું છે? બાદબાકી. ચલો બાદબાકીની ક્રિયા માટે કોઈ પણ બે સંખ્યાઓ લઈ લઈએ આપણે. ઉદાહરણ 1 -5 લઈએ. બધી ક્રિયા કઈ કરવાની? તો બાદબાકી બધી ચિહ્ન કઈ આવશે? માઈનસ નું. અહીંયા પણ આપણે -3 લઈએ. આ બે સંખ્યાઓ આની અંદરથી લેવાની, વચ્ચે ચિહ્ન કઈ આવશે? કઈ ક્રિયા? બાદબાકી. તો ચિહ્ન કઈ આવશે? બાદબાકી. બાકી આ બંને સંખ્યાઓ તમે ગમે તે લઈ શકો છો પૂર્ણાંક સંખ્યાઓમાંથી જ, બરોબર. ચલો -5. આવા ઉદાહરણ લેવાનું કારણ કે આપણને પેલા માઈનસ પ્લસ વાળા દાખલા પણ આવડી જાય અને આપણા ઉદાહરણ પણ ચેક થઈ જાય, બરોબર. ગુણધર્મો પણ ચેક થઈ જાય અને આપણને સાથે સાથે આ પ્રકારના દાખલા જે તમને બધાને તકલીફ પડતી હોય એ પણ સોલ્વ થઈ જાય. તો -5. હવે જો આવું છૂટું પડવાનું માઈનસ પ્લસ, બરોબર. -5 + 3. તો ફરી માઈનસ પ્લસ શું થશે? -5 માં 3 કેટલા વધશે? 2. મોટું કોણ? 5. અને એનો કેવી ચિહ્ન? માઈનસ. અહીંયા પણ કેવી ચિહ્ન આવશે? માઈનસ. માઈનસ ની આની અંદર આવશે તો હા આવશે. ચલો ઉદાહરણ બીજું લઈ લઈએ. -13 પછી ચિહ્ન કયું આવશે? માઈનસ નું. વત્તા આપણે 8 કરી. ચલો બે ચિહ્નો કેવા છે? માઈનસ અને આ પણ માઈનસ. માઈનસ શું થશે? પ્લસ. તો 13 ના 8 કેટલા થશે? 21, બરોબર. મોટું પણ આ બંનેની અંદર 13, બરોબર. એને તો કઈ ચિહ્ન માઈનસ પૂછ્યો હશે? માઈનસ. -1 ની અંદર આવશે તો હા આવશે. કોઈ પણ સંખ્યા આપણે લઈ લઈએ, બરોબર. તો
તો બાદબાકીની ક્રિયા માટે પણ કેવું થશે પૂર્ણાંક સંખ્યાઓ સમરૂપ થશે આપણે પૂર્ણ સંખ્યામાં જોયું કે એની અંદર માઈનસ જવાબ આવતો પણ પરંતુ પૂર્ણ સંખ્યાઓ શરૂઆતથી 0 કરી દીધી એટલા માટે આ બધી સંખ્યાઓ આવતી નહોતી એટલા માટે સમરૂપ નહોતું પરંતુ અહીંયા પૂર્ણાંક સંખ્યામાં જો માઈનસ જવાબ આવે પ્લસ જવાબ આવે આપણને કશો ફરક પડશે કારણ કે એની અંદર બધી સંખ્યાઓ આવેલી જ છે તો પૂર્ણાંક સંખ્યાઓ માટે કેવું છે સમરૂપ છે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમરૂપ છે બરાબર હવે એના પછી આપણે ગુણાકાર અને ભાગાકારમાં જોઈશું એના પછી ગુણાકારની ક્રિયા માટે બરાબર ગુણાકારની ક્રિયા માટે એની અંદરથી પણ કોઈ પણ સંખ્યાઓ લેવાની છે આપણે ચલો ઉદાહરણ નંબર 1 ગુણાકારની અંદર આપણે -5 લઈ લઈએ ગુણ્યા -3 લઈ લઈએ ચલો હવે ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે માઈનસ આ માઈનસ શું થશે માઈનસ અને શું થાય પ્લસ 5 કરી 15 થશે 5 ગુણ્યા 3 તો 15 થશે પરંતુ આ બંને કેવા છે માઈનસ માઈનસ આ બંને ચિહ્નો એકબીજા સાથે કેવા છે ગુણાય તો માઈનસ ગુણ્યા માઈનસ શું થશે પ્લસ અહીંયા મોટા આગળ જે ચિહ્ન હોય મૂકવાનું નથી વચ્ચે આવું હોય હોત કદાચ -5 પ્લસ -3 બરાબર અથવા અને જગ્યા આવું -5 -3 તો આપણે મોટા આગળ જે ચિહ્ન હોય તો એ મૂકતા પરંતુ ગુણાકારની અંદર માઈનસ માઈનસ બીજું થઈ જશે પ્લસ અહીંયા જવાબનું શું આવશે પ્લસ એની અંદર મોટા આગળનું અથવા નાના આગળનું ચિહ્ન જોવામાં આવશે અને ગુણાકાર અને ભાગાકારની અંદર આવું જશે બરોબર મિત્રો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે પ્લસ અથવા માઈનસ વચ્ચે હોય તો જ મોટા આગળ જે ચિહ્ન મૂકવાનું બાકી માઈનસ માઈનસ શું થશે પ્લસ અથવા પ્લસ અને માઈનસ વચ્ચે થઈ જાય એટલે ચિહ્ન કેવું આવશે માઈનસ કદાચ અહીંયા -5 ના હોય તો જવાબ શું આવશે -15 અને તો અહીંયા આપણને -5 આપે તો માઈનસ અને શું થઈ જશે પ્લસ 5 ગુણ્યા 3 કેટલા થશે 15 બરોબર એ સિવાય બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે ઉદાહરણ નંબર 2 10 ગુણ્યા -4 લઈ લઈએ બરોબર હવે જુઓ આ પ્લસ આ માઈનસ પેલા તો 10 ચોક 40 બરોબર હવે માઈનસ કેવો આવશે પ્લસ માઈનસ શું થશે માઈનસ અથવા માઈનસ સિમ્પલ બહાર નીકળી જશે બરોબર તો આની અંદર જવાબ કેવો આવશે માઈનસ આની અંદર બે માઈનસ એટલે જવાબ કેવો આવ્યો પ્લસ બરોબર એકી સંખ્યામાં માઈનસ હોય શોર્ટકટમાં યાદ રાખવું છે એકી સંખ્યામાં માઈનસ હોય અને ગુણાકાર અથવા ભાગાકારની ક્રિયા હોય તો આગળ જવાબમાં હંમેશા કેવું આવશે માઈનસ ભલે એકની જગ્યાએ 3 હોય તો આ સંખ્યા એકી સંખ્યા એટલે 1 3 5 7 એકી સંખ્યાઓ કહેવાય અને બેકી સંખ્યા એટલે 2 4 6 8 બરોબર તો એકી સંખ્યાની અંદર ચિહ્નો હોય માઈનસ ચિહ્ન હોય ગુણાકારની અથવા ભાગાકારની ક્રિયા હોય તો આગળ જવાબની અંદર આગળ શું આવશે માઈનસ ચિહ્ન જ આવશે અને બેકી સંખ્યામાં હોય કદાચ તો ગમે તેટલા ચિહ્નો હોય 4 માઈનસ ના ચિહ્નો હોય તો જવાબ શું થઈ જશે પ્લસ થઈ જશે 2 હોય તો પણ પ્લસ થઈ જશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની તમારી માઈનસ પ્લસ ની અંદર ભૂલ ના થવી જોઈએ તો આ જવાબ કેટલા -40 આ કેટલા આયા 15 તો જો 15 અને -40 કેટલા સંખ્યાઓમાં આવશે તો હા આવશે અહીંયાથી આગળ જશો 15 આવશે એનાથી આગળ જવું શું થશે -40 પણ આવશે તો પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયા પણ કેવી છે સમરૂપ છે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સમરૂપ છે બરાબર મિત્રો હવે એના પછીની ભાગાકારની ક્રિયા ચલો ભાગાકારની ક્રિયા માટે શું કરવાનું છે ભાગાકાર સંખ્યાઓ કોની અંદરથી લેવાની છે તો પૂર્ણાંક સંખ્યાઓની અંદરથી ચલો એક ઉદાહરણ લઈ લઈએ આપણે ફરી ઉદાહરણ લઈ લઈએ 2/3 ઇંગ્લિશ તો 2/3 તો પૂર્ણાંક સંખ્યા કહેવાશે ના એકલી સંખ્યા કહેવાય સગળી સંખ્યા જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છે તો 2/3 એકલી સંખ્યા થાય સગળી સંખ્યા તો સમરૂપ થશે ના બરોબર તો પૂર્ણાંક સંખ્યા એ
ભાગાકારની ક્રિયા માટે સમરૂપ નથી. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આપણે સમરૂપતાનો ગુણધર્મ ચકાસો કઈ કઈ સંખ્યાઓ માટે? તો પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ શું કહેવાય? તો પૂર્ણ સંખ્યાઓ હોય સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે સમરૂપ છે, અને બાદબાકી અને ભાગાકાર માટે સમરૂપ નથી. એ જ રીતે એના પછીનો પૂર્ણાંક સંખ્યાઓ માટેનો નિયમ છે. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા, બાદબાકી અને ગુણાકાર એ ત્રણેય માટે કેવા છે? સમરૂપ છે. પરંતુ કોના માટે સમરૂપ નથી? તો ભાગાકાર માટે. કેમ? કારણ કે ભાગાકાર કરીએ તો જવાબ કેવો આવશે? સભ્ય સંખ્યા પણ મળી શકે, ઇન્ફિનિટી પણ મળી શકે, બરોબર, અને પૂર્ણાંક સંખ્યા પણ મળી શકે. પરંતુ આપણે બધી પૂર્ણાંક સંખ્યાઓને એટલા માટે સમરૂપ નથી. તો આ નિયમો તમારે ખાસ ગુણધર્મો યાદ રાખવાના છે. હવે ગૃહ કાર્યની નોંધ તમે તમારી નોટબુકમાં કરી લેજો. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ જગ્યાએ છે? સૌથી મોટો ઋણ પૂર્ણાંક કઈ જગ્યાએ છે? બીજા નંબરની અંદર -8 ગુણ્યા -3 બરાબર 7. ચોથા નંબરનો -8 પ્લસ -3 -7 બરાબર 30. તો આ ચાર એક્ઝામ્પલ તમારે જાતે ઘરે પ્રયત્ન કરીને લખવાના છે. થોડા સમજી લે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, બરોબર, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે તમારે વિચારવાનું. એકથી શરૂઆત થશે, બરોબર, તો કઈ સંખ્યા નાની થશે તમારે વિચારવાનું. એ એના પછી સૌથી મોટો ઋણ પૂર્ણાંક. તો ઋણ પૂર્ણાંકો કયા કયા હોય? અને એમાં સૌથી મોટો કયો છે? હવે ઋણ પૂર્ણાંક હોય, આગળ માઈનસ ચિહ્ન હોય, એટલે જે સૌથી નાની સંખ્યા આપણે પ્લસ ની અંદર જે સૌથી નાની સંખ્યા વિચારતા હોય, માઈનસ ની અંદર એ શું થશે? ઊંધું થશે, એટલે સૌથી મોટી સંખ્યા લઈ જાય. તો એ તમારે વિચારવાનું. હવે આની અંદર આવા ઉદાહરણો આપણે ગુણધર્મો ચકાસતા વખત જોઈએ તો માઈનસ માઈનસ શું થશે? પ્લસ. સિમ્પલ ગુણાકાર જ કરવાનો. છેલ્લા દાખલાની અંદર 3 આપણે 3 રકમો આપણને આપી દીધી, -8 પ્લસ -3 -7. તો કોઈ પણ બે જેના પહેલા બંને આ બંનેનો કરવાનો, પછી આ બંને, અથવા પહેલા આ બંનેનો જવાબ આવી જવાનો, પછી એના આની સાથે સરખાવવાનો. તો -8 એમને રહેશે, આ પ્લસ માઈનસ આઉટ છૂટો પાડવાનો છે, અને પછી -7. ગમે તે બેનો સરવાળો અથવા બાદબાકી જે ટુકડી કરવાનો, એનો જવાબ આની સાથે ફરી જે માઈનસ કે પ્લસ હતું એ લખી એનો જવાબ લખવાનો છે. બરોબર મિત્રો, અગાઉના ગુણધર્મો સભ્ય સંખ્યાઓ માટેનું બાકી જે આપણે અગાઉના લેક્ચરમાં ભણીશું.